ચાલો ફ્રેન્ડ, આજે આપણે બટેકા પૌવાની રેસીપી ચાલુ કરીએ. એના માટે મેં તેલ ગરમ કર્યું છે એક પેનમાં. એમાં જીરું નાખીશું આપણે, અને જીરું ગરમ થાય થોડુંક એટલે આપણે એમાં નાખીશું સિંગદાણા થોડાક. સિંગદાણા નાખ્યા પછી આપણે એમાં નાખીશું લીમડાના પાન. લીમડાના પાન નાખ્યા પછી આપણે નાખીશું આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ નાખીને આપણે મિક્સ કરી લઈશું બધી વસ્તુને. અને પછી નાખીશું ગ્રીન કેપ્સિકમનો ટેસ્ટ સારો લાગે છે બટેકા પૌવામાં, તો એ કેપ્સિકમ નાખીને આપણે મિક્સ કરી લઈશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી હવે આપણે એમાં નાખીશું બાફેલા બટેકા. એને મેં સ્લાઈસ કરી લીધી છે. બટેકા બફેલા નાખ્યા પછી એમાં નાખીશું આપણે મસાલામાં હળદર, ચપટીક હળદર, થોડોક અમથો ગરમ મસાલો નાખીશું અને નાખીને મિક્સ કરી લઈશું. બધી વસ્તુને મિક્સ કર્યા પછી આપણે પૌવા પલાળીને રાખ્યા હતા એ પૌવા નાખી દઈશું આપણે. પૌવા નાખ્યા પછી આપણે એમાં નાખીશું થોડું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એમાં, અને 1 ચમચી જેટલો સુગર નાખીશું, અને બધું વસ્તુ નાખીને આપણે મિક્સ કરી દઈશું. ઉપરથી પછી ટમેટાં નાખીશું એમાં. ટમેટાનો ટેસ્ટ બટેકા પૌવામાં બહુ જ સરસ લાગે છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મેં આમાં ડુંગળી નાખી નથી, પણ તમે ડુંગળીનો ભાવતી હોય તો નાખી શકો છો. ઉપરથી આપણે ગેસ બંધ કરીને લીંબુ નીચવ્યું છે. અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને મિક્સ કર્યા પછી એમાં ઉપરથી આપણે દાડમના દાણા નાખીશું. દાડમના દાણા પણ બહુ જ સરસ ટેસ્ટ લાગે છે બટેકા પૌવામાં. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને દાડમના દાણા નાખ્યા પછી આપણે કોથમીરના પાન નાખીશું. સારી એવી ધોઈને કોથમીર નાખીશું, અને બધી વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું. સરસથી મિક્સ થઈ ગયા પછી આપણે એને સર્વ કરતી વખતે ઉપરથી સેવ નાખીને તમે સર્વ કરી શકો છો. તમારી પાસે ઝીણી સેવ, તીખી સેવ, કોઈ પણ સેવ હોય, આલુ સેવ, એ ગમે તે સેવ નાખીને તમે સર્વ કરી શકો છો. ઉપરથી એક્સ્ટ્રા દાડમના દાણા નાખ્યા છે અને ઝીણી સેવ નાખી છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર મોર રેસિપી વિડીયો. થેન્ક યુ.